બ્રેસ્ટમાં આ છે નોર્મલ ગાંઠની સર્જરી અને આ છે કેન્સરની ગાંઠની સર્જરી. અમારી પાસે એક પેશન્ટ આવ્યું જેને બ્રેસ્ટમાં ગાંઠ હતી. એ ગાંઠ એમને કઢાવી દીધી. બાયોપ્સીમાં ખબર પડી કે એ તો કેન્સરની ગાંઠ હતી. પછી આપણે પેટ સ્કેન કરાવ્યું, તેમાં કશે બીમારી હતી નહીં, છતાં પણ એમને એક સેકન્ડ સર્જરીની જરૂર છે. આ વસ્તુ આપણે પ્રેક્ટિકલી સમજીએ. ફોર એક્ઝામ્પલ, આપણને બ્રેસ્ટમાં એક નોર્મલ ગાંઠ છે તો આની સર્જરીમાં ખાલી આ ગાંઠ જ બહાર કાઢવાની થાય. પરંતુ અગર બ્રેસ્ટમાં આ કેન્સરની ગાંઠ છે તો એને આપણે માર્જિન લઈને શરીરમાંથી બહાર કાઢીએ, જેને કહેવાય બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી. પછી આપણે ડાઈ ઇન્સર્ટ કરીને બગલની 2-3 ઇમ્પોર્ટન્ટ ગાંઠ હોય તે પણ આપણે કાઢીએ, જેને કહેવાય સેન્ટિનલ લિમ્ફ નોડ બાયોપ્સી. એટલે કેન્સર કેસમાં આ ગાઈડલાઇન પ્રમાણે સર્જરી કરવું ઘણું અગત્યનું છે. પેટ સ્કેન કોઈ દિવસ માઇક્રોસ્કોપિક ડિઝીઝ આઈડેન્ટિફાઈ નહીં કરી શકે. કેન્સરમાં માર્જિનનું સ્ટેટસ જાણવું જરૂરી છે અને આ લિમ્ફ નોડનું સ્ટેટસ જાણવું પણ જરૂરી છે. એટલે ગાંઠ કાઢ્યા પછી પણ આપણને આ કમ્પ્લીશન સર્જરીની જરૂર પડે છે.